નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં છો? આજે ચેનબી જ્ઞાન મંદિર વિદ્યાપીઠ પરિવાર દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં અગેઇન આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું જય સર. આપની સમક્ષ ફિઝિક્સનો ચેપ્ટર 9 ધોરણ 12નો બીજો લેક્ચર લઈને આવી ગયો છું. આશા રાખું કે આપ સૌએ પહેલો લેક્ચર જોયો છે, આપ સૌને ખૂબ હેલ્પફુલ થયો હશે. એમાં આપના તરફથી કંઈ પણ ન સમજાણું હોય, કંઈ પણ આપને એના પ્રત્યે કંઈ ડાઉટ હોય, એમાં કંઈ વસ્તુ હજી ન સમજાણી તો આપ 100% આપના કોમેન્ટ બોક્સમાં વિડીયોમાં લખી શકો છો. આપને વોટ્સઅપ નંબર આપવામાં આવ્યો છે, એમાં આપ અમારે ડાઉટ પૂછી શકો છો. મિત્રો, લેક્ચરને આગળ વધારતા, ટોપિકને આપણે કન્ટિન્યુટીમાં આગળ વધારતા પહેલાં ક્વિક એક રિવિઝન લઈ લઈએ. લાસ્ટ ટાઈમ આપણે બે વસ્તુ જોઈ. એક તો કે પરાવર્તન, તો કે પરાવર્તન જે સપાટી ઉપરથી થાય એ માટેના નિયમો, તો કે બે નિયમો. પહેલો નિયમ તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન જ હોય. અને બીજો નિયમ આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણે એક જ સમતલમાં હોય છે. પછી મિત્રો આપણે જોયું કે સમતલ સપાટી દ્વારા પરાવર્તન, તો કે એને કિરણ આકૃતિ દ્વારા મેં તમને સમજાયું. પછી વક્ર સપાટીઓ ધ્યાનમાં લઈ અને વક્ર સપાટી દ્વારા થતું પરાવર્તન આપણે જોયું અને એની કિરણ આકૃતિઓ જોઈ. મિત્રો, આપણે કીધું હતું કે વક્ર સપાટી હોય એ બે પ્રકારની હોય. એક તો અંતર્ગોળ અને એક બહિર્ગોળ. પછી મિત્રો આપણે જોયું હતું કે પ્રતિબિંબ, તો કે પ્રતિબિંબ કેટલી પ્રકારના હોય? બે પ્રકારના હોય. વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. આપણે જોયું હતું કે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ઉલટું. આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ચત્તું. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ક્યાં રચાય? અરીસાની અંદર. અને આ ક્યાં રચાય? હંમેશા અરીસાની બહાર. આપણે જે કિરણ આકૃતિઓ જોઈ એમાં આપણે જોયું કે અંતર્ગોળ અરીસો છે એમાં બંને પ્રકારના પ્રતિબિંબો રચાય છે. જ્યારે બહિર્ગોળ અરીસો છે એમાં માત્ર ને માત્ર એક કેસ કયો? તો કે આભાસી પ્રતિબિંબનો. બરાબર છે મિત્રો? આટલી વસ્તુ આપણે અત્યાર સુધી આપણે જોઈ. હવે મિત્રો, હું ટોપિકને આગળ કન્ટિન્યુટીમાં લઉં છું. મેં તમને કીધું હતું લાસ્ટ ટાઈમ કે નેક્સ્ટ ટાઈમ આપણે અરીસાનું સૂત્ર તારવણી કરશું ત્યારે આપણે કિરણ આકૃતિઓની જરૂર પડશે. મિત્રો, કિરણ આકૃતિ આપ સૌએ દોરી હશે, આપ સૌએ જોઈ હશે. આશા રાખું કે એમાં આપને કોઈ પણ જાતનો વાંધો આવ્યો નહીં હોય. મિત્રો, અરીસાનું સૂત્ર તારવતા પહેલા આપણે અમુક પદ્ધતિ સરનું જ્ઞાન આપણે લેવું જરૂરી છે કે જ્યારે આપણે કિરણ આકૃતિ દોરશું, જ્યારે આપણે અરીસાનું સૂત્ર તારવશું તો અરીસાના સૂત્રમાં આવતા એક એક ટર્મિનોલોજી માટે મિત્રો આપ સૌને સંજ્ઞા પદ્ધતિ તમારે ફરજિયાત વાપરવી પડશે. એ પછી ન્યુમેરિકલ હોય, MCQ હોય કે કોઈ કોમ્પિટિટિવનો કોઈ ક્વેશ્ચન હોય. સંજ્ઞા પદ્ધતિ વગર મિત્રો આ એકેય વસ્તુ કામ લાગવાની નથી. પરંતુ સંજ્ઞા પદ્ધતિ બહુ સરળ રીતે હું તમને યાદ રખાવી દઈશ. તો અરીસા માટે મિત્રો કે સંજ્ઞા પદ્ધતિ શું છે હું તમને કહું કે આપણે એક અરીસો દોરીએ. મિત્રો, સંજ્ઞા પદ્ધતિ તમારે ધ્યાન રાખવી જરૂરી છે. સંજ્ઞા પદ્ધતિના નિયમો છે મિત્રો. પહેલો નિયમ કે બધા જ અંતરો, તમને ખબર છે અરીસાનું મધ્યબિંદુ એટલે શું થાય? ધ્રુવ. મિત્રો, સંજ્ઞા પદ્ધતિનો પહેલો બેઝિક નિયમ છે કે બધા જ અંતરો ધ્રુવથી માપવા. એ પછી વસ્તુ અંતર હોય, પ્રતિબિંબ અંતર હોય, કેન્દ્ર લંબાઈ હોય, વક્રતા ત્રિજ્યા હોય, કંઈ પણ હોય, તમારે બધા જ અંતરો પહેલો બેઝિક નિયમ ક્યાંથી માપવાના? ધ્રુવથી માપવાના. મિત્રો, સંજ્ઞા પદ્ધતિ યાદ રાખવાની એક સિમ્પલેસ્ટ અને શોર્ટેસ્ટ મેથડ કહું કે ગણિતમાં તમે સંખ્યા રેખા ભણ્યા.
સંખ્યા રેખાનું ઉગમ બિંદુ એટલે 0. 0 થી ડાબી તરફના બધી જ સંખ્યા કેવી હોય તો કે ઋણ હોય, અને 0 થી જમણી તરફની બધે જ સંખ્યા કેવી હોય મિત્રો તો કે ધન હોય. એવી જ રીતે મિત્રો ધ્રુવથી ડાબી તરફના બધા જ અંતરો, ધ્રુવથી ડાબી તરફના બધા જ અંતરો તમારે સંજ્ઞા પદ્ધતિમાં કેવા લેવાના? ઋણ. માની લો કે 10 સેન્ટીમીટર અંતર તમને ધ્રુવથી ડાબી તરફ આપ્યું તો તમારે 10 નહીં લેવાનું. કેટલું લેવાનું? માઇનસ. અને જમણી તરફના બધા જ અંતરો કેવા લેવાના? ધન લેવાના. ધ્રુવ છે એને તમારે સંખ્યા રેખાનું ઉગમ બિંદુ સમજી લેવાનું. ધ્રુવથી ડાબી તરફના બધા જ અંતરો કેવા લેવાના? ઋણ. અને જમણી તરફના બધા જ અંતરો કેવા લેવાના? ધન. બીજું, મુખ્ય અક્ષથી ઉપર તરફની બધી જ ઊંચાઈઓ ધન લેવાની, અને મુખ્ય અક્ષથી નીચે તરફની બધી જ ઊંચાઈઓ કેવી લેવાની? ઋણ. મિત્રો એ પણ તમે જાણો છો કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં ઉપર તરફ શું હોય તો કે ધન વાય, અને નીચે તરફ શું હોય તો કે ઋણ વાય. તો મુખ્ય અક્ષથી ઉપર ધન વાય દિશામાં ઊંચાઈઓ કેવી? ધન. અને મુખ્ય અક્ષથી નીચે તરફની ઊંચાઈઓ ઋણ વાય. મિત્રો આ વસ્તુ તમારે યાદ રાખવી પડશે. અંતર્ગોળ હોય કે બહિર્ગોળ અરીસો હોય, મિત્રો એક વસ્તુ યાદ રાખજો, વસ્તુ અંતર યુ ઓલવેઝ કેવું લેવાનું આવશે? ઋણ. વસ્તુ હંમેશા અરીસાની સામે જ હોવાની છે મિત્રો. વસ્તુ ક્યારે અરીસાની પાછળ? તમે અરીસામાં તૈયાર થાવ તો ક્યારે અરીસાની પાછળ રહીને તૈયાર થાવ? નહીં. અરીસાની ક્યાં તૈયાર થાવ છો? સામે રહીને. તો વસ્તુ હંમેશા ક્યાં હોવાની? અરીસાની સામે. તો વસ્તુ અંતર અરીસો હોય, અંતરગોળ હોય, બહિર્ગોળ, અરે ઇવન લેન્સ હોય, તમે ભણશો. વસ્તુ અંતર યુ ઓલવેઝ ટુ બી ટેકન એઝ નેગેટિવ, ઋણ જ લેવાનું થશે. પ્રતિબિંબ અંતરની વાત કરું તો જ્યારે વાસ્તવિક પ્રતિબિંબ હશે ને ત્યારે તમારે પ્રતિબિંબ અંતર કેવું લેવાનું ખબર? ઋણ. અને આભાસી પ્રતિબિંબ હશે ત્યારે તમારે પ્રતિબિંબ અંતર કેવું લેવાનું? ધન. મિત્રો આ યાદ રાખજો. આ સિમ્પલેસ્ટ મેથડથી તમને આખી સંજ્ઞા પદ્ધતિ સમજાવું છું. વસ્તુ અંતર ઓલવેઝ ઋણ, પ્રતિબિંબ અંતર વાસ્તવિક પ્રતિબિંબ માટે ઋણ, આભાસી પ્રતિબિંબ માટે ધન. શું કામ? કારણ કે વાસ્તવિક પ્રતિબિંબ ક્યાં આવશે? અરીસાથી ડાબી તરફ, અને આભાસી પ્રતિબિંબ ક્યાં આવશે? અરીસાની અંદર, એટલે કે જમણી તરફ. કેન્દ્ર લંબાઈની વાત કરીએ મિત્રો. કેન્દ્ર લંબાઈ અંતરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી લેવાની? ઋણ. શું કામ? કારણ કે હંમેશા કઈ તરફ મપાશે? ડાબી તરફ. અને બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઓલવેઝ લેવાની ધન. મિત્રો આ બધી નાનામાં નાની વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. અંતરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઓલવેઝ ઋણ, અને બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઓલવેઝ ધન. તો આ થઈ મિત્રો સંજ્ઞા પદ્ધતિ. આને તમારે મગજમાં ફિટો ફિટ બાંધી દેવી પડશે, જેથી તમે કોઈ પણ પ્રકારના ન્યુમેરિકલ હોય કે એમસીક્યુ હોય કે કોઈ પણ કોમ્પિટિટિવ હોય એ તમે બહુ આરામથી અને ઇઝીલી તમે એને કરી શકો. વળી પાછા બધા નિયમો મિત્રો તમને એક વખત રિવાઇઝ કરી દો. પહેલો બેઝિક નિયમ, બધા જ અંતરો ક્યાંથી માપવાના? ધ્રુવથી. ધ્રુવથી ડાબી તરફના અંતરો ઋણ, જમણી તરફના અંતરો ધન. ધ્રુવથી ઉપર એટલે કે મુખ્ય અક્ષથી ઉપર તરફની ઊંચાઈઓ કેવી લેવાની? ધન. મુખ્ય અક્ષથી નીચે તરફની ઊંચાઈઓ કેવી લેવાની? ઋણ. વસ્તુ અંતર ઓલવેઝ ઋણ.
પ્રતિબિંબ અંતર વાસ્તવિક પ્રતિબિંબ માટે ઋણ, આભાસી પ્રતિબિંબ માટે ધન, કેન્દ્ર લંબાઈ અંતર્ગોળ અરીસાની ઓલવેઝ ઋણ, બહિર્ગોળ અરીસાની ઓલવેઝ ધન. સમજાણું મિત્રો? એક સંજ્ઞા પદ્ધતિનો મુદ્દો રહી જાય છે એ ક્યારે કે હું જ્યારે અરીસાનું સૂત્ર પૂરું કરીશ ને ત્યારે સાથોસાથ કહીશ. બરાબર? એક વસ્તુ કહી દઉં મિત્રો કે આપણે સમતલ અરીસો પણ ભણ્યા. મિત્રો સમતલ અરીસાની વાત કરું, બરાબર, તો સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કાલ સવારે ઉઠીને તમને કોઈક કોમ્પિટિટિવમાં પૂછે તો યાદ રાખજો મિત્રો, સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ થાય અનંત. શું કામ? કારણ કે એને વક્રતા હોય એને કેન્દ્ર લંબાઈ હોય. આને ક્યાં વક્રતા? આ તો ઉપર તરફે અનંત અને નીચે તરફે અનંત. તો યાદ રાખજો મિત્રો, સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ થાય અનંત. આ કોમ્પિટિટિવમાં પૂછાયેલો ક્વેશ્ચન છે મિત્રો, યાદ રાખજો. ઓકે, એક વખત ફટાફટ જોઈ લો. તો આ છે સંજ્ઞા પદ્ધતિના રૂલ્સ. અરીસામાં સંજ્ઞા પદ્ધતિને અનુરૂપ આપણે આગળ વધશું. બરાબર છે? ઓકે. હવે અરીસાનું સૂત્ર તારવણી કરતા પહેલા મારે તમને મિત્રો એક થિયોરી કરાવી છે કે જેમાં અરીસાની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ આવતો હોય. ટોપિક છે અરીસા માટે એફ અને આર વચ્ચેનો સંબંધ. એફ અને આર વચ્ચેનો મિત્રો મારે તમને સંબંધ જણાવવો છે કે શું થાય. તો મિત્રો એક અંતર્ગોળ અરીસો લો, એની ફેમિલી તમે જાણો જ છો. આ એની મુખ્ય અક્ષ, આ ધ્રુવ, આ મુખ્ય કેન્દ્ર, આ વક્રતા કેન્દ્ર. મિત્રો કિરણ આકૃતિ દોરતા મેં શીખવાડી હતી. એક કિરણ અનંત અંતરેથી અરીસાની સપાટી ઉપર આપાત થતું હોય લો, તો તમને ખબર છે કે જ્યારે કોઈ કિરણ અનંત અંતરેથી સપાટી પર આપાત થાય ત્યારે પરાવર્તન પામીને ક્યાંથી જાય? તો કે મુખ્ય કેન્દ્રમાંથી. હવે જ્યારે આવું બને ત્યારે હંમેશા યાદ રાખજો કે જે લંબ છે એ હંમેશા વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય. જે લંબ જે છે એ ક્યાંથી પસાર થતો હોય? એના વક્રતા કેન્દ્રમાંથી. તો આ જેટલો આપાત કોણ એટલો જ પરાવર્તન કોણ. મિત્રો આ પણ એક થીટા થાય. આને બિંદુને હું નામ આપી દઉં, સપોઝ કે ઓ. મિત્રો બહિષ્કોણનો નિયમ છે કે જે આ ઝેડ થયું તો આ થીટા, તો આ કેટલો થાય? 2 થીટા. હવે જો એફ થી પી નું અંતર તમને ખબર, ધ્રુવથી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર કેન્દ્ર લંબાઈ, અને ધ્રુવથી વક્રતા કેન્દ્ર સુધીનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા. મિત્રો નાનકડી એવી મેથ્સનો એક નિયમ છે પાયથાગોરસનો. એ પાયથાગોરસનો નિયમનો ઉપયોગ કરી અને હું તમને એફ અને આર વચ્ચેનો સંબંધ જણાવું. અહીંયા આગળ મને 2 ત્રિકોણ દેખાય. જો અહીંયાથી મિત્રો પી ઉપર એક લંબ ખેંચું તો આને હું પી ડેશ કહું, તો જો મિત્રો આટલું અંતર છે હું અવગણી શકું. તો જો 2 ત્રિકોણ મને દેખાય, ત્રિકોણ ઓ સી પી અને ત્રિકોણ ઓ પી એફ. તમે કંઈ પણ કહી શકો, પી ડેશ કયો કે પી કયો, કારણ કે અંતર અવગણીય છે એટલે હું કંઈ પણ કહી શકું. તો 2 ત્રિકોણ છે, ત્રિકોણ ઓ પી સી અને ત્રિકોણ ઓ પી એફ. આ બંને માટે મિત્રો હું tan થીટા લઉં તો જો tan થીટા અહીંયા આગળ આ થીટા લો તો tan થીટા, જ્યારે થીટા ખૂબ જ સૂક્ષ્મ હોય ત્યારે મેથ્સનો નિયમ છે કે લગભગ કેટલો લેવાય? થીટા. તો tan થીટા બરોબર શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ શું છે? ઓપી છેદમાં પાસેની બાજુ એટલે સીપી. સીપી બરોબર શું છે?
આર. બરોબર, એની ડાઉટ? પણ મિત્રો યાદ રાખજો, આર આપણે માપ્યું ધ્રુવથી ડાબી તરફ છે, સંજ્ઞા પ્રણાલી પ્રમાણે શું લેવું પડે? માઇનસ. જો મિત્રો સંજ્ઞા પ્રણાલી વગર અહીંયા બધું જ નકામું. સંજ્ઞા પ્રણાલી તમારે હારવાર લઈને કરવી પડશે. હવે ત્રિકોણ OPF, તેમાં શું આવશે? tan 2 થીટા. જ્યારે થીટા ખૂબ સૂક્ષ્મ હોય ત્યારે લગભગ કેટલો લઈ શકું? 2 થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ અગેઇન OP છેદમાં F થી P નું અંતર શું થશે? F કે માઇનસ F? યસ, માઇનસ F. શું કામ? સંજ્ઞા પ્રણાલી પ્રમાણે P થી OF સુધીનું અંતર ક્યાં આવ્યું? ડાબી તરફ. તો ડાબી તરફના અંતરો સંજ્ઞા પ્રણાલી પ્રમાણે ઋણ. હવે આને કહું સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. બંનેનો શું લઉં? ગુણોત્તર લઉં. તો થીટાના છેદમાં 2 થીટા એટલે 1/2 OP અપન માઇનસ R. અને અહીંયા શું આવ્યું? OP અપન માઇનસ F. તો જો OP ગયા, ઋણ ગયા, F ઉપર આવ્યો, છેદનો છેદ અંશમાં. F ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવ્યું R/2. એનો મતલબ કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા કરતા અડધી આવી, અથવા તમે કહી શકો કે વક્રતા ત્રિજ્યા છે એ કેન્દ્ર લંબાઈ કરતા કેવી આવી? બમણી આવી. વાહ! આમ તો ન કર્યો તોય ખબર પડી જાત કે કેન્દ્ર લંબાઈ કરતા વક્રતા ત્રિજ્યા કેવી આવી? બમણી જ હોય. આ તો તમને સૂત્ર તારવણી દ્વારા મિત્રો સમજાયું કે કેન્દ્ર લંબાઈ છે એ વક્રતા ત્રિજ્યા કરતા કેવી? અડધી. અને વક્રતા ત્રિજ્યા છે એ કેન્દ્ર લંબાઈ કરતા કેવી? બમણી. તો આ એક સંબંધ મિત્રો તમારે યાદ રાખવો પડશે. આ પણ 2 માર્કમાં એક્ઝામમાં પૂછાઈ શકે. ખાસ યાદ રાખજો મિત્રો. સિમ્પલ એક કિરણ આકૃતિ દોરી અને તમારે એ કરવાનું છે. આપણે એ સંબંધ આપણે અહીંયા લખી રાખીએ. આપણે અહીંયા આગળ એક સંબંધ લખી રાખીએ. R કેન્દ્ર લંબાઈ કરતા બમણું અથવા કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા કરતા અડધી. મિત્રો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર શરૂ થાય, અરીસાનું સૂત્ર. યાદ રાખજો મિત્રો, એક્ઝામમાં જો F અને R વચ્ચેનો સંબંધ સહિત અરીસાનું સૂત્ર પૂછાય તો એ 5 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. અને જો એકલું અરીસાનું સૂત્ર પૂછાય તો એ 3 માર્કમાં પૂછે. અરીસા સાથે આ ટોપિકને અંતમાં એક નાનકડો એવો ટોપિક કનેક્ટ કરવામાં આવ્યો છે. જો એ પૂછવામાં આવે તો એ પાછો 5 માર્કમાં થઈ જાય. મિત્રો આ જ પ્રશ્ન 3 રીતે પૂછાઈ શકે એમ છે. એટલે અલગ અલગ 2 માર્કમાં પૂછાઈ શકે એમ છે કે માત્ર કિરણ આકૃતિ અને સૂત્ર તારવણીના સ્ટેપ વચ્ચેની થિયરી કાંઈ નહીં, તો એ 2 માર્કમાં. સંપૂર્ણ થિયરી પૂછે તો 5 માર્કમાં, નહીંતર 3 માર્ક. તો મિત્રો તમારે બધી જ રીતે તૈયાર થવું પડે આ થિયરીને. અને બીજું કે કિરણ આકૃતિ તમને દોરતા આવડવી જોશે. કિરણ આકૃતિના બધા જ સ્ટેપ તમારા મગજમાં ક્લિયર હોવા પડે કે આપણે જોયું હતું કિરણ આકૃતિમાં કે અનંત અંતરેથી વસ્તુ જેમ જેમ અરીસા તરફ આવે, પ્રતિબિંબ અરીસાથી દૂર જાય અને મોટું થતું જાય. એનાથી ઉલટું આપણે તમને આ ઇમેજિનેશન કરાવી હતી. તો અહીંયા આગળ પણ એક કિરણ આકૃતિ દોરી, કિરણ આકૃતિ દ્વારા 2 ત્રિકોણની સમરૂપતાની શરતો, જે તમે 10મા ધોરણમાં અરીસાનું સૂત્ર તમે જે મેથડથી તારવીને આવ્યા છો, એ જ મેથડથી આપણે તારવવાનું છે મિત્રો. 2 ત્રિકોણ લેશું, સમરૂપતાની શરત વાપરશું, એમાં આપણે મૂકશું અને આપણને આખું અરીસાનું સૂત્ર મળશે. પરંતુ
એ પહેલા એક કિરણ આકૃતિ દોરતા તમને ફરજિયાત આવડવી જોવે. અરીસાનું ધ્રુવ, મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર. અહીંયા આગળ એક વસ્તુને રાખું, એ બી વસ્તુની ઊંચાઈ છે એને હું HO કહું. HO એ વસ્તુની ઓરિજિનલ હાઇટ. હવે જો મિત્રો યાદ કરો કે આપણે જ્યારે કિરણાકૃતિ દોરી હતી ત્યારે આપણે વસ્તુના અલગ અલગ સ્થાન લીધા હતા. અનંત અંતરે, C થી દૂર, C પર, C ને F ની વચ્ચે, F પર ને F ની અંદર. જ્યારે C થી દૂર હતી ત્યારે આપણે શું કર્યું હતું કે કિરણ આકૃતિ દોરવા માટે બે નિયમો કીધા હતા. પહેલું, કિરણ હંમેશા સપાટીને સમાંતર, સપાટી એટલે કે અક્ષને કેવું લેવાનું? સમાંતર. એટલે હંમેશા પરાવર્તન પામીને ક્યાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્રમાંથી. બીજું, કિરણ તમારી ચોઈસનું, યા તો ધ્રુવમાંથી પસાર કરો યા તો મુખ્ય કેન્દ્ર. ધ્રુવમાંથી પસાર કરો તો જેટલા ખૂણે આવ્યું એટલા જ ખૂણે જાય. જો મુખ્ય કેન્દ્રમાંથી આપાત થતું હોય તો એ અક્ષને સમાંતર પરાવર્તન પામી નીકળે. આપણે બે કિરણ લઈશું. પહેલું કિરણ આપણે લઈશું સપાટીને સમાંતર. તો મિત્રો તમે જાણો છો એ હંમેશા ક્યાંથી પસાર થાય? મુખ્ય અક્ષમાંથી. મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો, આ ભૌતિક વિજ્ઞાનમાં કિરણોનું બહુ મહત્વ છે. કિરણ તમે સીધે સીધો આવી રીતે રેખાખંડમાં દોરી નાખ્યો તો ચાલવાનું નથી. તમારે એને ફરજિયાત એરા વડે દેખાડવું પડશે. મિત્રો 10મા ધોરણમાં તમારી ટેવ હતી કે તમે ક્યારેય કિરણોને આવી રીતે તીર વડે દર્શાવ્યા જ નથી, સીધા રેખાખંડ જ દોરીને જવા દીધા છે. હવે નહીં ચાલે. 12મું ધોરણ છે, 11th 12thમાં સંજ્ઞાનું પ્રોપર મહત્વ. આ તમે F છે એ કેપિટલ લખી નાખ્યો ને કેન્દ્ર લંબાઈનો તો એ તમારું ખોટું પડે. વક્રતા ત્રિજ્યાનો R સ્મોલ લખી નાખ્યો હોય તો પણ ખોટું પડે. સંજ્ઞાનું મહત્વ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. બીજું કિરણ મિત્રો હું લઈશ ધ્રુવમાંથી પસાર થાય તો જો એ કિરણ ક્યાં આગળ ભેગું થયું? અહીંયા આગળ ભેગું થયું, બરાબર. અને અહીંયા આગળ મને શું આપશે? વસ્તુનું પ્રતિબિંબ આપશે. અહીંયા B છે તો અહીંયા શું આવશે? B ડેશ. અહીંયા શું આવશે? A ડેશ. અને મિત્રો એક કિરણ, ધારો કે કોઈ કિરણ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું હોય, જ્યારે એ સપાટી ઉપર આપાત થતું હોય તો એ જેટલા ખૂણે આપાત થયું એટલા ને એટલા ખૂણે લંબોલંબ ત્યાંથી પાછું વળે. યાદ રાખજો મિત્રો, જ્યારે કોઈ કિરણ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું હોય. બરાબર છે મિત્રો. તો બીજું એક આપણે અંતરો આપી દઈએ. F થી P નું અંતર શું કહેવાશે? કેન્દ્ર લંબાઈ. C થી P નું અંતર શું કહેવાશે? વક્રતા ત્રિજ્યા. મિત્રો વસ્તુ છે, ધ્રુવથી વસ્તુ સુધીનું અંતર આપણે કીધું હતું એને શું કહેવાય? વસ્તુ અંતર. તો A ડેશ થી P સુધીનું અંતર એને શું કહેવાય? પ્રતિબિંબ અંતર. મિત્રો આપણે એટલી વસ્તુ પહેલાં ખાસ સમજી લો. હવે આ ટાઇટલ અત્યારે જવા દઉં છું, મારે અત્યારે બોર્ડની થોડીક રિક્વાયરમેન્ટ થશે, આટલું પણ જવા દો. મિત્રો યાદ રાખજો, કિરણ આકૃતિ તમને સચોટ દોરતા આવડી ગઈ એટલે પછી તમે કોઈ પણ જગ્યાએ તમે પાછા પડશો નહીં. કિરણ આકૃતિમાં આપણે શું કર્યું તો કે વસ્તુને આપણે ક્યાં લીધી તો કે C થી દૂર. ઓકે, કિરણ દર્શાવવાના ભૂલવાના નથી. ઓકે મિત્રો, હવે આપણે ત્રિકોણની સમરૂપતાના શરતો ઉપરથી આપણે આની ગણતરી કરવાની છે. બે ત્રિકોણ લઈશ. પહેલા બે ત્રિકોણ સમરૂપ કયા કયા છે? જો મિત્રો જુઓ, ત્રિકોણ A ડેશ, B ડેશ, F.
મિત્રો આ ત્રિકોણ દેખાય અને આને નામ આપી દઉં એમ, ત્રિકોણ એમ પી એફ. આને લગભગ એક સિમ્પલ એવો લંબ દોરું ને તો મિત્રો જો આ બે ત્રિકોણ છે એ સમરૂપ થયા. ત્રિકોણ એમ પી એફ અને ત્રિકોણ એફ એ ડેશ બી ડેશ એફ. પહેલા ત્રિકોણ કયા કયા થયા? ત્રિકોણ એ ડેશ બી ડેશ એફ સમરૂપ છે ત્રિકોણ એમ પી એફ. હવે સમરૂપતાની શરતો કે સામસામેની બાજુઓનો ગુણોત્તર એ ડેશ બી ડેશ છેદમાં એમપી, એ ડેશ બી ડેશ છેદમાં એમપી ઇઝ ઇક્વલ ટુ પી ડેશ એફ છેદમાં એફપી, બી ડેશ એફ છેદમાં એફપી. મિત્રો એક કામ કરું, એ ડેશ બી ડેશ અપન બી ડેશ એફ છેદમાં બી ડેશ એફ છેદમાં એફપી ઇઝ ઇક્વલ ટુ એમપી. નહીંતર એક કામ કરીએ મિત્રો, અત્યારે એમને જ રાખીએ. ચાલો ઓકે, આને હું કહી દઉં સમીકરણ નંબર 1. પછી આપણે જરૂર પડશે ત્યારે આપણે એમાં આગળ વધશું. હવે બીજો ત્રિકોણ લો મિત્રો. હજી એક ત્રિકોણ છે કે જે શું છે તો કે સમરૂપ છે. કયું કયું? ત્રિકોણ એ બી પી અને ત્રિકોણ એ ડેશ બી ડેશ પી. ત્રિકોણ એ બી પી અને ત્રિકોણ એ ડેશ બી ડેશ પી. તો હવે એમાં કહું તો ત્રિકોણ શું થશે તો કે એ બી અપન શું થાય? એ ડેશ બી ડેશ. ઇઝ ઇક્વલ ટુ શું થશે? ત્રિકોણ એ બી પી તો કે બી ઇન્ટુ પી છેદમાં બી ડેશ ઇન્ટુ પી, બી ઇન્ટુ પી છેદમાં શું થશે? બી ડેશ ઇન્ટુ પી. આને કહું હું સમીકરણ નંબર 2. હવે મિત્રો આપણે જોવાનું છે કે એ બી, આ જે એ બી છે ઇઝ નથિંગ બટ ઇક્વિવેલન્ટ ટુ એમપી જ થાય કે નહીં? મિત્રો સમજો, આ જે એ બી છે એ ઇક્વિવેલન્ટ ટુ શું થાય? એમપી. તો જો અહીંયા આગળ હું મૂકું એ બીની જગ્યાએ એમપી અપોન એ ડેશ બી ડેશ બરોબર બી ઇન્ટુ પી અપોન બી ડેશ પી. તો જો હવે આને ઉલટું કરું, એ ડેશ બી ડેશ અપોન એમપી બરોબર બી ડેશ પી અપોન બી ઇન્ટુ પી. આને કહું સમીકરણ નંબર 3. તો મિત્રો હવે તમે જુઓ સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 1 કેવા થઈ ગયા? સરખા થઈ ગયા મિત્રો. સમીકરણ નંબર 1 અને 3 કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. ત્રિકોણની સમરૂપતાની શરતો લીધી. બે ત્રિકોણો સમરૂપ લીધા. પહેલા એ ડેશ બી ડેશ એફ અને એમપીએફ, બીજું એ બી પી અને ત્રિકોણ એ ડેશ બી ડેશ પી. 10મા ધોરણમાં જે રીતે તમે સૂત્ર તારવણી કરીને આવ્યા છો એ જ રીતે તમારે સૂત્ર તારવણી અહીં કરવાની છે. હવે આ બેને તમે સરખાવો મિત્રો. બી ડેશ એફ છેદમાં એફપી ઇઝ ઇક્વલ ટુ બી ડેશ પી છેદમાં બી ઇન્ટુ પી. તો જો બી ડેશ એફ છેદમાં એફપી ઇઝ ઇક્વલ ટુ બી ડેશ પી છેદમાં બી ઇન્ટુ પી. હવે આ બધા બી ડેશ એફ શું થશે? તમે વિચાર કરો, આટલું શું થાય? આખું તમે જુઓ, બી થી પી સુધીનું અંતર શું છે તો કે વી અને એફ થી પી સુધીનું અંતર શું છે તો કે એફ.
હવે તમારે આટલો કટકો જોતો હોય તો તમારે આખામાંથી આટલું શું કરવું પડે? બાદ કરવું પડે. તો જો બી ડેશ એફ શું થાય ખબર? વી માઇનસ એફ. પણ મિત્રો સંજ્ઞા પ્રણાલી અગેન ભૂલી ગયા ને? વી કેવા આવશે? માઇનસ. એફ કેવા આવશે? માઇનસ. તો બી ડેશ એફ શું થશે? માઇનસ વી પ્લસ એફ. અને કયો? સમીકરણ નંબર 5. હવે એફ થી પી એ તો જાણો જ છો. એફ થી પી નું અંતર શું છે? માઇનસ એફ. બી ડેશ પી, બી ડેશ થી પી નું અંતર શું છે? વી. વી નહીં, માઇનસ વી. અને બી થી પી નું અંતર શું છે? યુ. કેવા? માઇનસ યુ. હવે આ બધી કિંમત આપણે સમીકરણ નંબર 4 માં મૂકીએ. માઇનસ વી પ્લસ એફ છેદમાં એફ પી એટલે માઇનસ એફ ઇઝ ઇક્વલ ટુ બી ડેશ પી એટલે થાય માઇનસ વી છેદમાં માઇનસ યુ. હવે જો મિત્રો એકદમ સરળ વસ્તુ છે, યાદ રાખજો મિત્રો, આમાં એક પણ વસ્તુ અઘરી નથી. હવે આને તમે જુઓ, માઇનસ વી અપોન બધાને સેપરેટ છેદ આપી દો તો પ્લસ અહીંયા એફ એફ ગયા -1 માઇનસ માઇનસ પ્લસ એટલે વી અપોન યુ. હવે તમે આના ઉપરથી તમે સિમ્પ્લિફિકેશન એટલે કે તમે હવે સાદુરૂપ આપો એટલે તમારી સામે એક સમીકરણ રચાશે. 1/v 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. વચ્ચે આવશે માઇનસ નિશાન. આના પરથી મિત્રો હવે માત્ર એક સ્ટેપ રહ્યું અને આ સૂત્ર તમારી સમક્ષ તૈયાર થાય. આને કહેવાય અરીસાનું સૂત્ર. 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. બહુ સિમ્પલેસ્ટ મેથડ છે મિત્રો. ખાલી આ બધી વસ્તુ હવે તમારે સાદરૂપ, હવે તમે ધોરણ 12 માં આવ્યા મિત્રો, થોડુંક મોદીજી કહે છે એમ આત્મનિર્ભર થવું પડશે ને સાદરૂપમાં. હવે તમારે સાદરૂપ તો જાતે કરતા શીખવું જ પડશે. તમારી આંગળી પકડીને તમને ક્યાં સુધી છે કે ડેસ્ટિનેશન સુધી પહોંચાડશો મિત્રો? સાદરૂપ કરતા તો હવે તમને, કારણ કે અત્યારે કોમ્પિટિટિવનો જમાનો છે. એટલે ખાસ યાદ રાખજો અરીસાનું સૂત્ર. આના ઉપરથી માત્ર હવે એક જ સ્ટેપ છે અને તમે સાદરૂપ દ્વારા તમે આ સૂત્ર સુધી પહોંચી શકશો. સમજાણું મિત્રો? તો આ થયું અરીસાનું સૂત્ર. 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. હવે મિત્રો આની માટે તમને ઇન્ટરેસ્ટિંગ બાબત કહું થોડીક. આને યાદ રાખવાનું તમારે કોણ લસામાં પડે હે મિત્રો? જો 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. અથવા આ સૂત્રને તમે આમ પણ લખી શકો 1/v પ્લસ 1/u f ઇઝ ઇક્વલ ટુ શું થાય? r/2. પણ મિત્રો આપણે કોણ લસામાં પડે? લસા સીધો તમને આપી જ દઉં. તમારે સૂત્ર સીધું યાદ રાખવાનું uv/u પ્લસ v. સીધું જ મેં તમને સીધો જ લસા લઈ દીધો મિત્રો. ડાયરેક્ટ આ જ સૂત્ર યાદ રાખજો, કોઈ લસામાં પડતા નહીં. સીધું તમારે હવે શું કરવાનું? u અને v જે તમને આપ્યા હોય સંજ્ઞા પ્રણાલી વાપરવી પડશે, સમજી લેજો. બીજું, હવે આમાંથી તમને કોઈક v માગે તો v ને કરતા બનો u ને ઓલી બાજુ લઈ જાઓ તો v બરોબર થશે uf અપન 1/f માઇનસ 1/u. તો શું થશે? uf/u માઇનસ f. કદાચ કોઈક u માગે તો vf/v માઇનસ f. આ સૂત્રોના બહુ સ્વરૂપો છે, બધા યાદ રાખવાની જરૂર નથી. સમજો, બધા નથી યાદ રાખવાના, જરૂર પડે ત્યારે બનાવી નાખવાના. મિત્રો નીટ છે, JEE છે, એમાં લેસ યુ રિમાઇન્ડ મોર યુ ગેટ એક સૂત્ર છે.
જેટલું ઓછું યાદ રાખવાની ટ્રાય કરશો એની બદલે જેટલું વધારે કન્સેપ્ચ્યુઅલ કરવાની ટ્રાય કરશો ને એટલું વધારે પામશો. ઓકે મિત્રો, એક નાનકડો એવો ટોપિક આની સાથે છે એટલે મારે પૂરો કરવો પડશે, એ લઈ લઉં. આની સાથે જ કન્સર્ન છે મિત્રો. મેં તમને કીધું હતું કે સંજ્ઞા પ્રણાલીમાં એક ટોપિક આપણે બાકી રાખ્યો હતો, એ છે અરીસાની મોટવણી. મિત્રો, જેમાં વસ્તુની ઊંચાઈ છે એમ બી ડેશ એ ડેશ છે ને એને કહેવાય પ્રતિબિંબની ઊંચાઈ. એચ ઓ એ બી ઈ છે વસ્તુની ઊંચાઈ. એચ આઈ એ ડેશ બી ડેશ ઈ છે પ્રતિબિંબની ઊંચાઈ. મિત્રો, અરીસાની મોટવણીને દેખાડવામાં આવે છે સ્મોલ એમ. ઇંગ્લિશમાં એનું નામ છે મેગ્નિફિકેશન. મિત્રો, મેગ્નિફાઈ કરવું એટલે તમને ખબર જ છે કે મોટું કરવું, વિવર્ધિત કરવું. અહીંયા આગળ એ જ થાય છે ને મિત્રો, જેમ જેમ વસ્તુ નજીક આવે છે પ્રતિબિંબ મોટું થતું જાય છે અને અરીસાથી દૂર જાય છે. તો અરીસાની મોટવણીનું સૂત્ર છે કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર એને કહેવાય મોટવણી. એ ડેશ બી ડેશ અપન એ બી, એટલે કે મોટવણી બરોબર સૂત્ર થાય એચ આઈ અપન એચ ઓ. અને જો વસ્તુ અંતરને પ્રતિબિંબ અંતરના ફેરફારે લેવું હોય તો એચ આઈ અપન એચ ઓ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી અપોન યુ. યાદ રાખજો મિત્રો. સંજ્ઞા પ્રણાલીમાં મેં તમને કીધું હતું, તો સંજ્ઞા પ્રણાલીમાં એક રૂલ કે વાસ્તવિક પ્રતિબિંબ હોય ને એની મોટવણી હંમેશા ઋણ જ હોય. શું કામ? કારણ કે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા અક્ષથી કઈ તરફ હોય? નીચે તરફ. અને આભાસી પ્રતિબિંબ હોય ને એની મોટવણી હંમેશા ધન જ હોય. યાદ રાખજો મિત્રો, આભાસી પ્રતિબિંબ એની મોટવણી હંમેશા ધન અને વાસ્તવિક પ્રતિબિંબ એની મોટવણી હંમેશા ઋણ. એક બીજી વસ્તુ કહી દઉં મિત્રો, સમતલ અરીસો હોય ને એની મોટવણી હંમેશા +1 હોય. શું કામ? તો કે સમતલ અરીસામાં પ્રતિબિંબ અને વસ્તુની ઊંચાઈ કેવી હોય? સરખી હોય. એટલા માટે સમતલ અરીસાની મોટવણી કેટલી હોય? 1. અને મેં તમને કીધું હતું સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી? અનંત. મિત્રો, આ કોમ્પિટિટિવમાં તમને ખૂબ કામ લાગે એવી વસ્તુ છે. આ થયો આખો અરીસાના સૂત્રની તારવણીનો એક આખો કન્સેપ્ટ. મિત્રો, ખૂબ અગત્યનો ટોપિક છે. આ ટોપિક આખો પૂછાશે તો તમને 5 માર્કમાં પૂછાશે. સંજ્ઞા પદ્ધતિ સહિત પૂછાશે તોય 5 માર્કમાં. એકલું મોટવણી વાળો 2 માર્કમાં. આમાં કેટલા કેટલા ક્વેશ્ચન પૂછે છે કે એ તમને કહું. આખો સંજ્ઞા પ્રણાલી સમજાવવા સહિત પૂછાશે તો 5 માર્ક. ખાલી સૂત્ર તારવણી અને કિરણ આકૃતિ તો 3 માર્કમાં. એકલો મોટવણી વાળો પ્રશ્ન પૂછાશે તો 2 માર્કમાં. એકલો એફ અને આર વચ્ચેનો સંબંધ વાળો સૂત્ર પૂછાશે તો 2 માર્કમાં. એકલો અરીસાનું સૂત્ર અને મોટવણી પૂછાશે તો 3 માર્કમાં. સમજાણું મિત્રો? આર બરોબર 2f. આ એક સમીકરણ. આ કમ્પ્લીટ એક આખો ટોપિક છે જે તમારે યાદ રાખવાનો છે. સમજાણું? ઓકે, રેડી મિત્રો? તો આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે કેટલું કર્યું તો કે સંજ્ઞા પદ્ધતિ જોઈ, નિયમો ખાસ મગજમાં યાદ રાખજો મિત્રો. પછી તો કે વક્રતા, ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ જોયો અને અરીસાનું સૂત્ર અને મોટવણી. નેક્સ્ટ ટાઈમ મિત્રો આપણે આના ન્યુમેરિકલ્સ કરવાના છે, કારણ કે પરાવર્તનનો
થિયોરિટિકલ બધી જ વસ્તુ અહીંયા લેવાઈ ગઈ. હવે તો કે ન્યુમેરિકલ, એમસીક્યુ અને કોમ્પિટિટિવ સેક્શનમાં શું શું પૂછાણું છે પરાવર્તનને રિલેટેડ, એ બધું જ એક સાથે લેવું છે. અપ ટુ આઈઆઈટી લેવલ આપણે લઈ લેશું. સમજાણું મિત્રો? એટલે ખાસ નેક્સ્ટ લેક્ચર સુધીમાં પહેલાં બંને આના થિયોરિટિકલ લેક્ચર તમારા મગજમાં પરાવર્તનનો કન્સેપ્ટ ક્લિયર હોવો પડે. કિરણ આકૃતિ દોરતા તમને ફરજિયાત સારી રીતે આવડી જોઈએ. આની સૂત્ર તાવરણી મિત્રો યાદ રાખજો, ઘરે તમે કરો એ જાતે જ કરવાની છે. જાતે કિરણ આકૃતિ દોરવાની, જાતે સમૃદ્ધતાની શરતો લેવાની, સાદરૂપ આપવાનું અને જવાબ સુધી પહોંચવાનું. બરાબર છે મિત્રો? વિડીયો લેક્ચર જોતા જોતા છતાં તમને કોઈ ડાઉટ થાય, કંઈ ન સમજાય, કંઈ અટકો, તો કોમેન્ટ બોક્સમાં આપ આપના ડાઉટ લખી શકો છો. મારો વોટ્સઅપ નંબર આપને આપવામાં આવશે, એમાં આપ લખી શકો છો. મને પર્સનલ કોલ કરીને પૂછી શકો છો. બરાબર છે મિત્રો? પણ કે અટવાતા નહીં, ભણતા રહેજો, ઘરે રહ્યો, સેફ રહ્યો. થેન્ક યુ, આભાર.